બાપુ વિચાર તો કરો, જે હનુમાનજી મહારાજ ને બાપુ એક જન્મતા વેદ માને જો હરાપમાંથી મુક્ત કરી શકતો હોય, ઈ બાપુ દીકરો કેવો હોય, એની જનેતા કેવી હોય. હનુમાનજી તો હનુમાનજી. હું તો એક વાત કરું, તમને કાંઈ ન આવડે તો કઈ નહીં, એક 10 રૂપિયાની હનુમાન ચાલીસાની ચોપડી મળે, ખબરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, જિંદગીમાં મોળો દી ન ઉગે. હા બસ, બીજું કાંઈ ન કરો તો કઈ નહીં, એક પાઠ કરજો, હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો, તોય તમારો મેળ પડી જાય. હનુમાનજી તો બાપુ એવો. અને હું તો આ બેનું છે એટલે ખાસ કહું કે બાપુ માનું સમર્પણ કેવડું છે, માનો ત્યાગ કેવડો છે. 18 વર્ષ સુધી બાપના ઘરે રે, પછી લગ્ન કરીને બાપ દીકરીને મોકલે, હરપ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. ઈ સમર્પણ. ઉદરમાં સંતાનને 9 મહિના રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, એનો ઉછેર કરે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનું ન લાગે. જો માનું સમર્પણ કેટલું છે, માનો ત્યાગ કેટલો છે. ને કે માનો બાપુ ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ છતાંય માએ સમર્પણ કરી દીધું કે આ દીકરાની વાય એના બાપાનું રાખજો. કે કેમ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય, અને કોક એમ કે કોનો છે આ, અને એમ કે ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એની વાય એના બાપાનું રાખો. જો આ સમર્પણ છે. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે બાબુ બધે ઉપર બેઠી. તમે જો ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપ બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં બાપુ 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, તમે રાતના 2 વાગે આવો ને, એક જ માં બાપુ ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને જમવા મળ્યું છે કે નહીં મળ્યું. આખા ઘરના જ ખાઈ પીને હોઈ ગયા હોય. માં તો માં છે ભલા માણસો. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક. અત્યારે તો બાપુ આ ભણતર ગણતર નો એજ્યુકેટર સમય વધી ગયો ને, અત્યારે દીકરા તો બાપુ મા બાપને નથી ગણતા, પણ દીકરીઓ નથી ગણતી. દીકરીઓ તમે જોવો તો આપણે તો બધા જાણે છે. મારે કઈ એવું બીજી કોઈ જાહેરાત નથી કરી, પણ આપણે મોબાઈલના માધ્યમથી જોઈએ તો આપણને એમ થાય કે મા બાપના કાળજામાંથી શું વીતતી છે. અરે માન બાપના બાપુ કેવડા અરમાન હોય, જે કીધું એ લઈ દીધું હોય.